આ પ્રકારની પરિસ્થિતિ પ્રદ્યુમનસિંહ મારે આપનાથી શરૂઆત કરવી છે। સરકારી યોજનાઓ કેટલી બધી, કદાચ એક વ્યક્તિ એ બાળક ગર્ભમાં હશે ને ત્યારથી એ યોજનાઓ એના માટે બનેલી છે, કેટલીક યોજના લોકોને સુધી પહોંચતી જ નથી, એમને ખબર જ નથી કે આ વસ્તુ છે, આ પ્રકારની પરિસ્થિતિ છે। શું કહેવું આપનું? જે ઘણી જ સારી પણ છે। આપણે જોઈએ છીએ ઘણા બધા સુધારા થયા છે। જે રીતે રાજીવ ગાંધીએ એક સમય કીધેલું કે 100 રૂપિયા દિલ્હીથી નીકળે છે તો 10 રૂપિયા લોકો સુધી પહોંચે છે, જરૂરિયાતમંદ સુધી। એનાથી ઘણા સુધારવાના પ્રયાસ સરકારે કર્યા છે, ચોક્કસ કર્યા છે। પરંતુ જે રીતે જોઈએ છીએ, જે છેલ્લા 20 વર્ષથી કે એનાથી વધારે વર્ષથી જે નવી યોજનાઓ આવે છે, અનેક યોજનાઓ છે, નામ અનેક છે, અને યોજનાઓથી એની રકમથી વધારે જાહેરાતો પણ છે, પણ અનેક ત્રુટીઓ છે। આપણે કદાચ જોઈએ તો સરકારી કર્મચારીઓની અછત પણ કહીએ કે સરકારી કર્મચારીઓની મનસામાં પણ ખામી હોય એવું પણ કહી શકીએ કે સરકારી કર્મચારીઓમાં માનવી અભિગમની જે જરૂર છે, માનવી અભિગમની ખામી, એવી અનેક બાબતો છે કે જેની ગેરહાજરી એબસન્સી દેખાય છે। અને જો જોઈએ ને આપણે તો ઘણી બધી સરકારે અમુક ઓનલાઈન પદ્ધતિઓ કરી છે, પરંતુ એમાં પણ ઘણા ફોલ્ટ છે। ખાસ કરીને જે ઓનલાઈન કર્યું છે, પહેલા ખાલી 20 રૂપિયાના ફોર્મ ભરીને તે અમુક ડોક્યુમેન્ટ આપીને ભરવાનું રહેતું, જે હવે ઓનલાઈન કર્યા છે એમાં દરેક ડોક્યુમેન્ટ આપવાના અને પ્રાઇવેટ ઓપરેટર પાસે જઈને પહેલા તો 200 રૂપિયા ચાર્જ એ આપવાના, એ બધું ઓનલાઈન કરીને અંતે તો છેલ્લે 400 રૂપિયાની ટિકિટ ચોંટાડીને પાછું બધા ડોક્યુમેન્ટ સાથે ઓફલાઈન કરવાનું। એટલે ત્યાંથી એ કર્મચારીને કે ટૂંકમાં સરકારી ઓફિસમાં એ અરજદારના ધક્કા ખાવાનું ચાલુ થાય, જે ધક્કા ખાવાની એની યાત્રા ચાલુ થાય છે। અને એમાં અનેક બાબતો છે। હાલો એક આપણે એક્ઝામ્પલ લઈએ, મકાનનો દાખલો। તો જૂનું મકાનની જે સહાયતા મળે છે જે કઈ અરજદારને, એમાં તે જૂનું મકાન હોય, બિચારી તો રાવળું મકાન હોય, એના કોઈ ટાઇટલના આધાર ન હોય, એની વેરા પહોંચ ન હોય, તો એનો માલિકીનો આધાર નથી હોતો, તો એના પણ સરકારે એકવાર એનું જૂનું મકાન છે એને માન્ય રાખીને એને યોજનાનો લાભ આપવો જોઈએ। અને જેને લીધે જે તે સરપંચો કે જે તે અધિકારીઓ, સંગઠનના જે લોકો, એની સાથે એને સારા સંબંધ રાખવા મજબૂરી એની થઈ જાય છે, એને ત્યાં પણ ધક્કા એને ખાવા પડે છે। એટલે આવી અનેક વાતો છે કે જે સરકારે સુધારવાની જરૂર છે। અને 3 વર્ષના જે આવકના દાખલા છે એ વારંવાર પાછું દર 3 વર્ષે આવક બતાવવાની કોઈ જાદુ, સરકારી કોઈ નીતિમાં જાદુગીરી તો થઈ નથી કે એના આવકમાં મોટા ફેરફાર થાય। કોઈક જવલ્લે કોઈ લોકોને એવા મોટો કુદરતી આવકનો થયો હોય ફાયદો કે કંઈક લોટરી લાગી હોય, એટલે એમાંય પણ વારંવાર એવા ડોક્યુમેન્ટને ખોટી ગીરદીઓ કરાવી અને લોકોને દોડાવવા, એના બદલે દર 3 વર્ષે માત્ર એફિડેવિટ કરીને જૂની આવક જે છે એ મુજબ જ છે એવું લખાણ લખી લે તો પણ અરજદારને ઘણી બધી ફાયદો થાય એમ છે અને રાહત થાય એમ છે। એ રીતના સરકારી કર્મચારીની ઘણી બધી એવી છે કે જો એ સહકાર આપે તો ઘણી બધી યોજનાઓ મૂળ વ્યક્તિ સુધી પહોંચી શકે। હાજી પ્રદ્યુમનસિંહ, ખૂબ ટૂંકમાં, કારણ કે ગોહિલ સાહેબ પણ જોડાઈ ગયા છે। વિધાનસભામાં જવાબ આપવામાં આવ્યો છે કે ડિસેમ્બર એન્ડ સુધીમાં 1,18,000 સાયકલો વિતરણ કર્યા વિનાની છે, એટલે પહોંચાડવામાં આવી નથી। અને એ સિવાયના પ્રશ્નો તો જુદા, જે બેરિંગ વગરની ને બુશિંગ સાથેની સાયકલો આપવામાં આવી છે, એ બધા એ અનેક વિષયો છે। અને આ સાયકલો જે તે નેતાઓની ગેરહાજરીને લીધે પડી છે। આ સ્કૂલને આપી દીધી તો સ્કૂલ વિદ્યાર્થી સુધી પહોંચાડી દે, વિતરણ કરી દે। અશ્વિનભાઈ, ચલો હું નથી કહેતી, પ્રદ્યુમનભાઈ નથી કહેતા, પ્રગતિબેન નથી કહેતા, કોઈ નથી કહેતા, આ તો વિધાનસભામાં આંકડા રજૂ થયા છે, હવે શું કહેશો? અને પેનલ ઉપરના બધા મિત્રોને, જો બે રાજકીય પક્ષના પ્રતિનિધિઓ બી છે, વિશ્લેષક બી છે, પ્રદ્યુમનસિંહજી જેવા જાણકાર માણસ બી છે, મને આપે ચાન્સ આપ્યો છે। જેટલી પણ યોજનાઓ સરકારની હોય છે તમામ યોજનાનો પ્રદ્યુમનભાઈ, મને તમને એ પૂછવું છે, કેગનો રિપોર્ટ જે લોકો તૈયાર કરે છે એમની પાસે આંકડા આવી જાય છે કે ચલો આટલા લોકો આટલી યોજનાથી વંચિત છે, કેગના અધિકારીઓ એ જે રિપોર્ટ તૈયાર કરનાર, ઓડિટ કરનાર સંસ્થા પહોંચે છે તો પછી આંકડા સામે આવે છે તો ત્યાં તો અધિકારીએ પહોંચવું જોઈએ। કેગના રિપોર્ટમાં સમજો આપણે દિલ્હીની હમણાં ઇલેક્શન હતી, એનો કેગના રિપોર્ટ ઉપર આપણે આખી
ઇલેક્શન લડ્યા છે સત્તાધારી પક્ષ. તો આ આપણી ગુજરાતનો જે કેગનો રિપોર્ટ હોય તો એને ગંભીરતાથી લેવો જોઈએ. અને યોજનાઓ છે, નથી એવું નથી, ઘણી યોજનાઓ છે, સારી યોજનાઓ છે, લોકો સુધી પહોંચે છે, પણ એમાં રહેલી આ ખામીઓ છે જે કેગ પોતે કહે છે, તો એ ખામીઓને સંશોધન કરવું જોઈએ, ખામીઓ સુધારવી, કઈ રીતે સુધારવી એ મૂળભૂત ફરજ આવે છે અને એને સ્વીકારવી જોઈએ. આપણે ગુજરાત મોડેલની વાત કરતા હોય તો કુપોષણ એ આપણી એક ગુજરાત મોડેલની નાલીસી છે. એ શા માટે છે, એનો સુધારા શું, એ બધી બાબતો જોવી જોઈએ. અને કેગના રિપોર્ટ જોઈએ તો લગભગ આપણે તો સમજો 27 ડિપાર્ટમેન્ટ છે ને 80 થી વધુ નિગમો અને બોર્ડ નિગમો છે. એમાં અમુક બાબતોમાં જ તે કેગના રિપોર્ટ ચેક થાય છે, બધે તો થતા નથી. હમણાં જ આપણે બજેટમાં જોયું, છેલ્લે બજેટમાં 1000 કરોડનો વર્ષ 2009 ને 10 નો એટલે મોદીજીના શાસન વખતનો બાકી રહેલો ખર્ચ બજેટમાં પાસ કરાવવામાં આવ્યો. એટલે એવા ઘણી બાબતો હોય છે કે જે ચર્ચાનો વિષય બને, એનો જવાબ પણ સત્તાધારી પક્ષ પાસે હોવો જોઈએ અને પ્રજા છે એ જવાબ માંગી શકે છે કે આ ચર્ચાનો વિષય છે, આમાં સુધારો શું એમ. અનેક લોકો એવું કે છે કે અમને સસ્તા અનાજના ચોખા ને ઘઉં આપો છો ને એ જાડુ ધાન ખાવું છે. તો આ રીતે આ વિકાસ મોડલ છે ગુજરાતનું. સરકારી પ્રતિનિધિઓને આમાં કનેક્ટ કરવા જોઈએ, ચૂંટાયેલા પ્રતિનિધિઓને કનેક્ટ કરવા જોઈએ અને માત્ર લક્ષ્યાંક આપવાને બદલે અરજદારોની તકલીફોને પણ ધ્યાનમાં લેવી જોઈએ કે જેથી કરીને અરજદારો મેક્સિમમ આમાં જોડાઈને આ યોજના ત્યાં સુધી પહોંચે. હવે વાત બીજી હમણાં કરતા હતા આપણે કે દેવું, ગુજરાતનું દેવું આપણે 27% વાત છે. સારી વાત છે કે 27% સુધી જીડીપીના 27% સુધી રાજ્યનું કરી શકીએ. હજી 16% સુધી પહોંચ્યા છે. આ તો સારી વાત છે. ટેકનિકલ એમની વાત સાચી છે, કેમ કે અમેરિકા જેવા દેશ પણ જીડીપીના 35% સુધીનું દેવું કરે છે. પરંતુ આ 16% સુધીનું દેવું પહોંચ્યા પછી રાજ્યને ફાયદો શું? મોંઘું પેટ્રોલ, મોંઘું એલપીજી, એમએસએમઈ માં ઘટાડો, ટોલ ટેક્સ વગરનો કોઈ રોડ નથી, કુપોષણમાં હજી ત્યાં ને ત્યાં આરોગ્ય મોંઘું, શિક્ષણ મોંઘું અને ભરતી બંધ. અંતે આ 16% પણ દેવું વધાર્યા પછી રાજ્યને શું ફાયદો? તો હજી તો 27% પહોંચ્યું, તો તેનું શું થશે? બિલકુલ.